નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રંડોળા ગામમાંથી પાલીતાણા તરફ જતો મુખ્ય માર્ગ, જે પર આવેલી રજાવળ નદી ઉપરનો પુલ હાલ ગ્રામ્યજનો માટે દુઃખદ સંજોગનું કારણ બની રહ્યો છે। દર વર્ષે ચોમાસાની ઋતુમાં જ્યારે રાજાવળ નદી ઉર્ફે ચડે છે, ત્યારે આ પુલ પર પાણી ફરી વળે છે। પરિણામે રંડોળા સહિત આસપાસના 10 થી 15 જેટલા ગામોનો પાલીતાણા સાથેનો સંપર્ક તૂટી જાય છે। સ્કૂલ જતા બાળકો, દવાખાને જતા લોકો, રોજગારી માટે જતી શ્રમિક જાતિ, દરેક માટે આ સ્થિતિ મુશ્કેલ ભરી છે। કેટલાક સમયે તો આ રસ્તો ખતરનાક પણ સાબિત થાય છે। ગ્રામ્યજનો દ્વારા અનેક વખત પુલને ઊંચો અને મોટો બનાવવાની માંગ સાથે પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। લોકોને એવો અનુભવ થાય છે કે તંત્રને આ દુઃખદ પરિસ્થિતિમાં કોઈ લેવા દેવા નથી। આ વિડીયો એ જીવંત સાક્ષી છે કે હાલત કેટલી ગંભીર છે અને કેટલાય લોકો દરરોજ જીવ જોખમમાં મૂકીને આ પુલ પરથી પસાર થાય છે। હવે જો આ સમાચાર તંત્ર સુધી પહોંચે તો ગ્રામજનોની આશા છે કે તંત્રનું ઘેરું ઊંઘ તૂટશે અને પુલના પુનઃનિર્માણ માટે તાત્કાલિક પગલાં લેવાશે। મિસ્ટર ગુજરાત ન્યૂઝ હંમેશા ગ્રામ્ય પંથકમાં એવા મુદ્દાઓને પ્રકાશમાં લાવતું હોય છે જ્યાં સામાન્ય જનતાની અવાજ દબાયેલી રહે છે। અમે વાત લાવીએ છીએ તમારા સુધી। તાકીદ છે કે તંત્ર જવાબ આપે સમાજ સુધી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ।